વલ્લભા ઘરે હોઈએ અને 4:30 ઉઠ્યા હોઈએ અને બપોરે પ્રસાદ લઈએ. હમણાં દીકરી મને પૂછ્યું વામકુક્ષી કરવાની જ. વામકુક્ષી એટલે શું ખબર છે ને? બપોરે 15 મિનિટ એટલે આ વામકુક્ષી. તો મારા વાલા, કોટવનમાં આનંદ કર્યો. કોટવનમાંથી ક્યાં ગયા આપણે? એક મિનિટ કે એના કરતા એમને બોલવું એ બરાબર. તો ત્યાંથી આપણે શેષશાહી ગયા. શેષશાહી બધાએ દર્શન કર્યા ને. ઠાકોરજીની નાભીમાંથી બ્રહ્માજી, લક્ષ્મીજી ચરણ ચાપે છે. લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ. અને ઠાકોરજી કેવા આનંદથી નામ બિરાજે છે. એનું મહાત્મા કાલે જે બેઠા હતા એને ખબર છે. કોઈને યાદ હોય તો કયો, હાલો મારવાલા. કાલે કીધું તું પણ 1 મિનિટમાં કહી દઉં. 2 મારવાડી શેઠ હતા ને, એને નક્કી કર્યું કે મારે જગન્નાથપુરી દંડવતી કરતા જવું છે. હવે યાદ આવ્યું? નથી કહેવાની જરૂર ને? કહી દઉં? સારું. તો જગન્નાથ ભગવાને વિચાર કર્યો કે આ આટલો બધો શ્રમ લઈને આવે એના કરતાં હું ત્યાં જાઉં તો. આ જ વસ્તુ આપણા વલ્લભે કરી છે કે મારો વૈષ્ણવ ઠાકોરજી સુધી નહીં પહોંચી શકે તો હું જ એના ઘરે પધરાવી દઉં. જેના ઘરે બિરાજે છે ને, ત્રિલોકનો નાથ, બ્રહ્માંડનો નાથ, વિશ્વનો નાથ, બ્રહ્મ, પરબ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર, કૃષ્ણ આપણા ઘરે બિરાજે છે. આજે વચ્ચે છે ને ગાયને બાંધવા વાળા, ઓલા લઈ જવા વાળા આવતા હતા. એટલે ઓલી આવીને ગાયને લઈ જવા વાળી, તો એક ભાઈ મારી જેવા દોઢા હતા. એક ગાય આમ ખૂણામાં બેઠી હતી. એટલે ઓલા ભાઈને કીધું, એ કે એ વાં બેઠી છો? એને જવાબ આપ્યો, બધાય સાંભળજો. એ કે ગળે પટ્ટો બાંધેલો છે, એ પ્રાઇવેટ છે એટલે લઈ જવાય. આપણે બધા પ્રાઇવેટ પટ્ટા વાળા છીએ એટલે આપણને કોઈ લઈ જાય? આપણે વલ્લભના છીએ. કોનું સામર્થ્ય છે આમાંથી એક જણને કોઈ હલાવી શકે? તમને એમ કે અમારી કંઠી બાંધો, તમને 50 લાખ દઈએ, આપણે બાંધાવીએ? રખતારી પાસે. તો મારા વાલા, જગન્નાથ ભગવાને એ જ્યાં સરોવર હતું એની અંદરથી ના સ્વરૂપ પ્રગટ થયું. કયું? જેના આપણે બધાએ દર્શન કર્યા. અને પછી અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરી. કાલે વિસ્તારથી કીધું તો આજ 2 મિનિટ એટલે કીધું કે ના ખબર હોય એને ખબર પડે. શેષશાહી પછી ક્યાં ગયા બધાય? ખેલનવન. ઠાકોરજી ખેલવા આવતા તો એ વાત સાચી, પણ સખાઓની સાથે ખેલતા ખેલતા ગોપીઓ છાક લઈને આવે અને ગોરસ હોય. હવે ઠાકોરજીને સૌથી વધુ શું ભાવે? ચલ નાચ. નાચે. ગોપીઓ મૃદંગ ને ઝાંઝ ને વગાડે. તમે ત્યાં વૃક્ષ છે ને એમાં કાન અડાડો ને તો હજી ઘણા અવાજ આવે છે. તો ખેલવા પધારતા હતા. હું ટૂંકમાં એટલે કહું, આપણે 4 વાગે બેઠકજી ખુલી જાય છે. એટલે અહીંથી ચીરઘાટ અને ત્યાંથી બચવન અને ત્યાંથી ઘરે. આપણે જાણે લખાયું ને હવે ઘરે. વલ્લભનો દાસ કદી ન હોય અને હોય ઉદાસ તો ના હોય. ત્યાંથી ને આપણે આવ્યા, ક્યાં આવ્યા? ખેલનવનથી ખીચે દાવજી.
જો વ્રજમાં બે દાવજી, ખીચે દાવજી અને ઢુકે દાવજી. ઢુકે દાવજીના દર્શન કેટલાય કર્યા છે, ઉપર જઈ આવ્યા ને. હવે એનું મહાત્મા ખબર છે? બધું 2 મિનિટમાં કહી દઉં, કારણ કે આપણે વહેલું પૂરું કરવું છે. તમે ત્યાં અંદરથી પરિક્રમા કરો ને ગિરિરાજ બાવાની, તો 56 ભોગ ને બધું છે ને ત્યાં ઉપર જવાય છે. ગયા હતા ને બધા ઉપર, આજ્ઞા લઈને જવાય. તો દાવજી અને ઠાકોરજી ગાયો ચરાવવા પધાર્યા હતા. હવે ગાયો બધી ચરે ને, પ્રભુ રાધાજી માટે વિચાર કરે ને, બરસાનામાં હશે ને, સાંજે મળવા આવશે ને, અને રાધાજીને એવું થાય કે પ્રભુ આજે ક્યાં ગાયો ચારવા પધાર્યા હશે. તો ઉપર બધા ગાયો ચરાવતા હતા, નીચે તળેટીમાં રાધાજી સખીઓ સાથે પધાર્યા. તો જ્યાં રાધાજી પધારે ને ત્યાં કડી ફૂલ બની જાય. કઈ વાંધો બધે હા, કડી ફૂલ બની જાય. અને સ્વામીજીના શ્રીઅંગની સુગંધ છે તુલસીજી છે. અને આ રજ ઉઠતી હોય ને શાંત થઈ જાય. તો પ્રભુ સમજી ગયા કે પ્યારીજુ પધાર્યા છે. હવે દાવ ભૈયા ભેગા હોય, અત્યારનો જમાનો નહોતો, નહીતર મેસેજ કરશે બાપા રે. હવે વાત કરતા હતા, ઠાકોરજી સાથે દાવ ભૈયા હતા. હવે કેવું કેવી રીતે કે રાધાજી આવ્યા છે, મારે મળવા જવું છે. દાવ મેં નીચે જરા દેખ આવું. એ કે તારે શું જોવા જવું છે? એ કે बहुत बढ़िया मौसम है दाव, आप आराम करो. એટલે દાવજીને તો आराम करवा बैठा. दाव जब तक मैं ना आऊं ने नीचे मत देखियो. दावजी के सारू. હવે નીચે આવ્યા તો રાધાજી અને કૃષ્ણ જે નિકુંજ લીલા કરી રહ્યા હતા એની અંદર એવા તન્મય થઈ ગયા કે સાંજ પડી ગઈ, ખબર પડી. હવે જવાની સાંજની તૈયારી થઈ. દાવજી આંખ ખોલી, ओ लाला अभी तक नहीं आया, खाओ भयो होगो, मेरो लालो कहाँ गयो होगो. दाऊजी चिंता करवा માંડ્યા. તો ઉપરથી આમ જોયું ઢૂકીને, તો તમે દર્શન કર્યા, આમ છે દાઉજી. તો ઠાકોરજીએ કીધું દાવ ઢૂકે હો ને તો ઢૂકાઈ રહ્યો, વાંકા વળ્યા છો ને તો વાંકે દાવજી, ઢૂકે દાવજી. ત્યાં દર્શન કરી આવ્યા. આજે આપણે ખીચે દાવજી. એની વાત મેં 15 દિવસ પહેલા કરી, છતાંય થોડુંક. દ્વારકા લીલામાં દાવ ભૈયાને વ્રજ બહુ યાદ આવ્યો. એટલે એને કીધું લાલા વ્રજ કો ચલે ક્યાં. હવે ઠાકોરજીએ તો કહ્યું હતું કે એકવાર વ્રજ છોડીશ પછી ક્યારેય પાછો આવીશ નહીં. ઠાકોરજી વ્રજ છોડ્યું, ક્યારેય પાછા ન આવ્યા. મથુરા છોડ્યું, ક્યારેય પાછા ન આવ્યા. અને દ્વારકા છોડીને ગોલોક ગયા, પાછા ના આવ્યા. એ કે દાવ આપ ચલો, મેં પીછે આતા હું. દાવજી અહીંયા આવ્યા તો યમુનાજી 16 શણગાર સજેલા હતા. બધાને કહ્યું યમુનાજી કો બોલાવો, મેરે સાથ રાસ કરે. તો યમુનાજીએ કહ્યું તમે મારા જેઠ થાવ, મારાથી ને તમારી સાથે રાસ કરાય. એ રાસ કોની હારે કર્યા? નાગ કન્યાઓ સાથે. કારણ કે દાવજી કોનું સ્વરૂપ હતું? શેષ સ્વરૂપ. હવે યમુનાજી આવું કીધું એટલે દાવજીને તો ગુસ્સો, શેષ એટલે ગુસ્સો. એનું પેલું કયું હળ, હળેથી યમુનાજીને ખેંચ્યા. તો તમે દર્શન કર્યા બધાય? ખેંચેલા દર્શન થાય ને. મારી બાજુમાં એક બેન બેઠા હતા, હમણાં દેખાય. એણે સરસ કીધું, એ કે આજે પણ ઠાકોરજી આ લીલા કરે છે એની અનુભૂતિ થાય છે આપણને, નહીતર આપણે કાંઈ વ્રજમાં આવી એવા નથી. તો ખીચે દાવ તમે જુઓ, આખા વ્રજમાં બધે શ્યામ દાવજી હશે.
કારણ કે જે કાર્ય દાઉજીએ કર્યા એ ઠાકોરજીનો આવેશ અંદર હોય એટલે કરે. એટલે ઠાકોરજી શ્યામ એટલે દાઉજી શ્યામ. અહીંયા દર્શન કર્યા તો ગોરા હતા ને મારવાલા, કેમ અહીંયા ઠાકોરજી હતા જ નહીં એટલે ઠાકોરજીનો આવેશ જ નહીં. બધું કારણ વિનાનું વ્રજમાં કાંઈ છે જ નહીં. પછી આપણે ક્યાં આવ્યા? અક્ષય બટ. કાલે જ મેં કીધું આનો ક્યારે ક્ષય થાય? કુંભ મેળો હતો ને, કુંભ મેળો, ત્યારે કાશીના થોડા બ્રાહ્મણો અમારે ત્યાં નહોતા આવ્યા, પણ અમારા એક સંબંધીને ત્યાં કંઈક કારણથી આવ્યા હતા. એટલે મારે એમની સાથે થોડું લૌકિક કામ હતું એટલે હું પૂછવા ગઈ હતી. તો પેલા લોકોએ કહ્યું કે તું ઈલા છો? મેં કીધું बेटिया बहुत बड़ा सत्संग. मैं कीधु वो मैं नहीं करती वो ठाकुर जी. तो के व्रज की बात एक और बताओ. मैं कीधु बताओ. आनी बात करीने तमारे बधाई सांभळवा जे. मने नहोती खबर, मने हजी काई खबर नहीं. आ तो थोड़ू मारो वालो. मैं तो बताओ. तो के कुंभ मेला में जो वहाँ अक्षय बट है उसका मूल कहाँ है तेरे को मालूम है? मैं तो नहीं. आ अक्षय बट है ने मूल सारस्वत कल्पनु ठाकोरजीना वखतनु एनी बधी शाखाओ मूळ त्यां गया छे. ए अक्षय बट त्यां छे. समझायुं बधाईने? तमे कोई नहीं मळो ने बधा पासथी सत्संग मळे. ओला हास्य कलाकारो एम के अमे ज्यां नजर पड़े त्यां अमने हास्यनुं मळे. एम आपणा ठाकोरजीनी लीलाओ बधी अद्भुत छे. 25-30 વર્ષ પહેલાની વાત છે. દિલ્હીમાં એક દીકરો હતો, લખવા લાગુ પડ્યો, 20 વર્ષનો, અબજોપતિ. કેટલી દવા, કેટલું કર્યું. પછી છેવટે એના ફેમિલી ડોક્ટરે કહ્યું સાંભળ, તું આને લઈને એકવાર ગિરિરાજી દંડવત કરી આવ ને. એ ડોક્ટર વૈષ્ણવ હતા એટલે આણે કીધું મને ગિરિરાજીની કાંઈ ખબર નથી પડતી. ઓલા છોકરાને પૂછ્યું એટલે એને છે ને પેરાલિસ થઈ ને એટલે આમ કરે ને આમ કરે. એને ના ખાવું હોય ને પરાણે ખવડાવે, આમ કરે, નથી ખાવું. તો દવાખાનામાં દીકરો બેઠો હતો ને તો એના પપ્પાએ પૂછ્યું, લલ્લા ગિરિરાજી ચલો કે હો જાઈશ. વ્હીલચેરમાંથી ઉતરો નહીં. એ કે ઉતર, એ કે આ ત્યાં લઈ જા. એના મમ્મી કે તું ખાઈ લે. આપણે ગાડીમાં એ લોકો એવી ગાડી કરાવી હતી કે વ્હીલચેર. ભૂખ્યા તરસા દિલ્હીથી અહીં લઈ આવ્યા. ગિરિરાજીની તળેટીમાં એને બધાય ભેગા થઈને ઉતાર્યો, ચરણ સ્પર્શ કર્યા. એની મેળાએ આળોટવા માંડ્યો અને જાતે વ્હીલચેરમાં બેઠો. એ દીકરાને 80% સારું થઈ ગયું. પણ તમારી શ્રદ્ધા હોવી જોઈએ. હમણાં એક ભાઈ મને મળ્યા, એ કે ઈલાબેન કાલે એવું વાગ્યું લોહીની ધારા થઈ. બધાને એમ થયું કે જવું પડશે. આ રજ લગાડીને તો મને સારું થયું. કયા ભાઈ હતા? તમને શ્રદ્ધા હોય તો પછી આ અક્ષય બટ છે, ઠાકોરજીના વખતનું અક્ષય બિહારીનું મંદિર છે. વ્રજમાં કાંઈ પણ વસ્તુ એમનેમ છે જ નહીં. આપણને આ બધી લીલાને ઉજાગર કરવા વાળા કોણ? જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી સુની. આ બધા ભેગા થયા ને એનું કારણ વલ્લભ છે. વલ્લભે બ્રહ્મ સંબંધ ના દીધું હોત તો હું ને તમે ભેગા થાત? આને કોલ્હાપુરથી હું કામ આવવાની જરૂર? લંડન વાળાને શું કામ આવવાની જરૂર? કલકત્તા વાળા ને અમરેલી વાળા રાજકોટ શું કામ આવ્યા છે? કોઈ ઈલાબેન માટે નથી આવ્યો.
વલ્લભે જે લીલાનું અનુસંધાન કર્યું છે ને, એ લીલાને માણવા, એ લીલાને જાણવા, એ લીલાને અનુભવવા. અને પ્રભુની લીલા એવી છે ને, એકલા આ જ ઠાકોરજીઓ, આટલા બધા દેવ દેવતાઓ છે. કોઈની લીલા આવી રસાળ છે મારવાલા, સાચું કહેજો. આપણે કોઈના માટે એમ નથી કહેતા, પણ આપણો લાલો નાચે ખરો, ગાય ખરો, ગાયો ચરાવે. હાલતા શીખવું હોય તો બછડાનું પૂંછડું પકડી લે, અને ઓલું બછડું દોડે એટલે માં 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 આજો મને હેરાન કરે. બછડું કે એક તો ઊભા ખાવાનું કર્યું, હાલતા શીખવાડો ને ફરિયાદ કરવાની. એ ગિરિરાજે ધારણ કરે, એ રાસય કરે, એ ગોપીને બેડલાય ચડાવે, એ સહસ્ત્ર ભુજાએ અન્નકૂટ આરોગે. આવો ભગવાન જોયો જ ક્યાંય? એટલે કૃષ્ણ વાલો લાગે છે, કૃષ્ણ આપણો લાગે છે. ભગવાન લાગે છે આમાં કોઈને? એક બેદી ક્યાંય પધરાવવાનું હોય ને તો તમે એનું મુખારવીને જોજો. જુઓ છો કોઈ દી મારવાલા? આમ આપણા આમ આમ થઈ જાય, એમાં મન ના પધરાવ ને. અને આપણે કાનમાં કીધું હોય ને કે 2 દિવસ પછી, અને જો 3જો દિવસ થઈ જાય ને, આપણા ઘરે તમે જગાડજો એનું મુખારવીન, એ સાક્ષાત છે. એને મા વિના નથી ચાલતું. તો આજે વ્રજમાં આવ્યા છીએ, અહીંથી ક્યાં જવાનું છે? ચીરઘાટ. હવે એની લીલા કહીશ તો મોડું થશે. ત્યાં ગુસાઈજીના બેઠકજી છે, શૃંગાર રસમંડળની દાન લીલાનું ત્યાં વિવરણ કર્યું છે. યમુનાજી છે, કાત્યાયની દેવી છે, અને વસ્ત્ર હૈરા, એની લીલાનું વર્ણન ત્યાં ટાઈમ મળશે એટલે કરીશું. ત્યાંથી જવાનું છે બચવન. દિવાળી ઉપર 5 દિવસ, દિવાળીના દિવસો, રમા એકાદશી. રમા એટલે લક્ષ્મી. કેમ રમા નામ પડ્યું એ મારો વિડીયો જોઈ લેજો દિવાળી પરનો. પછી આવે છે બચ્છ બારસ, મર્યાદામાં વાઘ બારસ. ત્યાં તો નામે એવા વાઘ બારસ. પછી કે કાળી ચૌદસ. આપણામાં આવું ખરું? આપણે તો વલ્લભે નામ કહેવાય. રમા એકાદશી, બચ્છ બારસ. બચ્છનું નામ દો ને એટલે ઓલું નાનું વાછડું કેવું વાલું લાગે, એવા ઉત્સવ આપણા વાલા લાગે હો મારા વાલા. ત્યાં ધનતેરસ, ધન ધોવાનો. આપણે ધન્ય તે રસ. કયો રસ? શરદ પૂનમે રાસમાં ઠાકોરજી આપ્યો એ રસ, ધન્ય તે રસ. આપણામાં કાળી ચૌદસ નહીં, રૂપ ચતુર્દશી. ચતુર એટલે 4, 10 એટલે 10, 10 ને 4, 14 બ્રહ્માંડમાં જેના જેવું રૂપ કોઈનું નથી, એવો મારો ઠાકોરજી. આખો વિડીયો છે 2.5 કલાકનો, જોઈ લેજો. અને પછી આવી દિવાળી, એમાં પાછી અટડી આવે, આમ જોખે પ્રભુ. હવે ચારાના લઈને જઈને કહીએ કે 5 કિલો બદામ આપો, ઠાકોરજી આપણા સામો જોવે. પણ જેનો વકીલ જોરદાર હોય ને, આપણા વકીલ વલ્લભ ત્યાં બહાર ઊભા હોય, ઠાકોરજી કે કેટલી બદામ? એ કે 5 કિલો. એ કે પાવલીની હે? વલ્લભ કે સાંભળો મારા વાલા, આ વર્ષમાં ભલે એણે લૌકિક વધુ કર્યું, ચારાના જેટલી સેવા સ્મરણ સત્સંગ કર્યો, પણ હવે 1.5 રૂપિયા જેટલો કરશે ને, એની ખાતરી હું આપું છું. એ મારો વલ્લભ. ઠાકોરજી કે વલ્લભ તો 5.5 કિલો લઈ જાઓ. તમે જેની વચ્ચે હો, તો આપણા બધા વચ્ચે કોણ છે? વલ્લભ વિના આપણે બધા ઝીરો. કેવા હીરો થઈને બેઠા છે. અને પછી આવે બેસતું વરસ. અહીંથી નક્કી કરી લ્યો, નો હેપી ન્યુ યર, નો સાલ મુબારક, નૂતન વર્ષા અભિનંદન.
કેક બેક નહીં કાપવાની. હમણાં એક વૈષ્ણવના ઘર મને બોલાવી હતી.